જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો જો બપોરનું ખાવાનું તૈયાર થાય છે। મમ્મી મારી રોટલા બનાવી દીધા ચૂલા ઉપર અને હું બનાવીશ હવે દૂધી અને દહીંનું શાક। મમ્મી દૂધીનું દહીંનું ભાવશે ને તારે? ભાવશે ને? દૂધીનું દહીંનું શાક તો સારું। તો જો મિત્રો આખી એક હંગાત છોડી જ નાખો। ફટાફટ છોડ નાખો એટલે ટાઈમ વેસ્ટ થાય નહીં આપણો। થઈ ગયા? હા મમ્મી તો છે ને ખાટલામાં બેસી જા, હું મસ્ત શાક બનાવી દઉં। હા પછી ખાઈ લઈએ, પછી ઉડી જવાનું। પહેલા ધોઈ નાખીએ આટલે જ બોલ મમ્મી નહીં? આટલું જ બહુ થઈ ગયું આપણે બે જઈએ તોય વધવાનું બનાવી બસ મમ્મી તને લાડવો ખાવે? હા હા ક્યાં મમ્મી? મમ્મી હજી સાંભળ્યું નહીં હું શું બોલ્યા। હું શું કહું ખબર? તને લાડવો ખાવે? લાડવો મને ખાવા રહ્યો જો લાડવા તો મગે છે જન્મ દિવસ હશે કોઈનો તો લાડવો આવેલો। અરે પેલું મીઠા મીઠા બધું પડ્યું ને એ બધું મીઠાઈ પડી ફરી લલિતભાઈ કાલે ગોઠિયા લાયા હતા એ પડ્યા હે ફરી ખજૂર બી મિત્ર જો આપણે નાખીશું મરચું તો પહેલું નાખો। બહુ ગરીબ વસ્તુ નહીં ભાવતી, મને નહીં ભાવતું એટલે તો હું નહીં ખાતો। મિત્રો હું નાખો ને તો મમ્મી નહીં ખાતી એટલે પછી મારે થોડુંક ખાવું પડે। મમ્મી આટલું મરચું બસ? લસણ વાળું મરચું વાટેલું બસ આવું લાગો નહીં ખાવો મેં દે જો અદર નાખી ચમચી હતી ખોઈ ગઈ ચમચી પેલી પડી ગયા મસાલો મીઠામાં ચમચી ગયા કોઈ નહીં ગયા મીઠું તો પેલા મીઠાના ડબ્બા ભેગા હા જો આ રે મીઠાની અંદર ચમચી મૂકી દે। જો મમ્મી તો મિત્રો મીઠું બરાબર આટલું નાખો। રાહુલ્યો ભૂલી જાય વાંચેલે ભૂલી હવે શાક બનાવી દો હો મમ્મી મસ્ત। તું ખાટલા મૂકી જાઓ હા, શાક બાક બની જાય પછી તને જગાડીશ। રાહુલ્યો બધું મને તૈયાર કરીને આલે ને બેટા। તો મિત્રો બધું એ તો કરવાનું બધું। તેલ ટેબરા એવું બનાવશે બસ દૂધી લે કહે। હા લલિતભાઈ દૂધી લઈ ગયા છે, ઢેબરા બનાવે કાં તો શું બનાવે, હલવો બનાવે, કોને ખબર આવે। ને હું લઈ ગયો કંઈ ચાલુ નહોતું। હવે જો મીઠું મરચું અદર તેલ મસાલો બેટા તેલ નહીં લાવું, તેલ વગર એમનેમ ના જાય એમનેમ નહીં ચાલે ના બને। મમ્મી રાઈ નાખો જીરું નાખો? રહી રાઈ નાખો આટલી નાખો વધારે નાખો એટલી આટલી દૂધી રહી મિત્રો આટલી રાઈ અને દૂધીના શાકમાં મમ્મી કહે છે કે રાઈ હોય તો આપણે રાઈ કકડે પછી છમમ છમ
મમ્મી આજે તો નહીં નાખજો, હું પાણી લઈ આવી. નાવાનું જ છે કાલે નાહી હતી ને તું? હા. તો મિત્રો કાલે મારી મમ્મી નાહી હતી ને તો કાયમ બપોરિયામાં નથી ને હા એને આજે ને ધોપેલ નાખી પછી માથું બંધ થઈ જશે. લચ્યા ઉતરી છે ને બધા. હા અને પછી નવા હાલના આ બધા હાલના મૂકી દેવાના. આનું છે ને બધા જો કન્યા હા આવા જૂના નહીં પહેરવાના. હા નવા બધા જેટલા બધા છે પછી મેં ઘાલી મૂકવાના છે કાયમ નહીં નવો પહેર લેવાના. નવો હાલ્લો નવો બરાબર મિત્રો. યુટ્યુબરની મમ્મી આવા જૂના હાલ્લા પહેરે એવું ચાલે. થઈ ગયો હવે તકડી આંખનો ઉડે ને બે દિવસથી ઉધરસ થઈ જાય છે. મસ્ત શાક થવાનું મમ્મી. પાણી રેડું નહીં થોડુંક. આ દૂધી ચડે એટલું જ રેડું હો મમ્મી. દૂધી કરતા મારે નહીં લાગે. પછી મેં છાશ રેડ દઉં. શાક ચડી જાય પછી છાશ રેડ દઉં. દહીં છે ના બે. દહીં નહીં છાશ લાવ્યા. છાશ હા છાશ લઈ જવાની. મસ્ત કઢી જેવું થઈ જશે. મસાલાવાળી છાશ અમદાવાદની ના હું આજે અત્યારે લાવ્યો. લાવ્યો ને તો તો છાશ હતી પર મને નહીં ખબર મેં જોઈ નથી. એ રહી જો અમદાવાદની છાશ મસાલાવાળી છે તો એ પછી પીવાની અને આમ મેં શાકમાં રેડવાની. બરાબર મિત્રો. મમ્મી કેટલું હાલું? બસ બસ બસ. અને છાશ અને દૂધીનું અને દહીંનું શાક. વાંધો નહીં સોંડા રહે તો પછી હું પછી સાફ કરી દઈશ. હા મમ્મી આવ ખાઓ. મેઠો નાખ્યો ને છાશ મેં. બસ તો ચાલો મિત્રો જમવા. અને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો.